આફ્રિકામાં છે, પણ એ મને એમ લાગે કે એ અહીંથી આપણો છૂટો પડેલો જ પરદેશી છે. અને આફ્રિકાના સિંહમાં અને ભારતના સિંહમાં ફેરે એટલો છે. આફ્રિકાનો સિંહ માનવ ભક્ષી બની શકે, પણ ભારતના કોઈ સિંહે, આપણા ગીરના સિંહે, હા કોઈ સાળો કર્યો તો પંજા ભેગો પાડી દે, પણ ખાઈ ગયો હોય એવો અત્યાર સુધીનો દાખલો નહીં છે. અને ત્રીજી વાત કે રાવણને મારવા માટે ભગવાનને જન્મ લેવો પડે. રામ બનીને આવે, ભણવા જાય, વનમાં જાય, લંકા પહોંચે, સેતુ બાંધે, 11 દિવસનું યુદ્ધ કરે, પછી રાવણને મારે. કંસ માટે ભગવાનને જન્મ લેવો પડે, ગોકુળમાં લીલા કરે, 11 વર્ષના થાય, અને પછી મલયુદ્ધના મેદાનમાં એને મારે. હું ઘણી વાર કહું છું કે કોઈને એવી તાકાત હોય તો ડાયરેક્ટ ભગવાનને જેમ ફાવે એમ બોલે. ભગવાન તમારી હામુય નહીં જોવે છે. તો અત્યારે ઘણા નથી કહેતા તમારા ભગવાન સાચા હોય તો અમને મગરમચ્છ બનાવી નાખે, અમને અજગર બનાવી. નથી આવતા વીડિયા? એલા લુખા, તારે હાટું ભગવાન કે તને અજગર બનાવવા આવે તો તારું માચમ વધી જાય. ના, કોઈને ભગવાન એવી રીતે ન બનાવે. ભગવાન છે એ બધાનું કલ્યાણ કરતો હોય, કોઈનું ખરાબ. રાવણને ભગવાન ન મારે. જો રાવણને માર્યો ને સાહેબ, પછી ભગવાન પુષ્પક વિમાન લઈને અત્યારે આપણે શું કહીએ, હવાઈ દર્શન કર્યું છે રામાયણમાં. લંકાનું હવાઈ દર્શન કર્યું માં જાનકીને બેસાડીને, અને માં જાનકીને કહેતા જાય છે કે અહીંયા કુંભકર્ણને માર્યો લક્ષ્મણે, અહીંયા ઓલાને માર્યો. એણે હું માર્યું કોઈને કીધું જ નહીં. ભગવાને, કારણ કે માં જાનકી છે, શક્તિ છે, જગત આખા સોરું એના છે સાહેબ. પછી ભગવાન રામને પૂછે છે સીતાજી કે પ્રભુ બધું બીજાએ કર્યું, તમે અમારા માટે કાંઈ ન કર્યું. ત્યારે સેતુ ઉપર લાવ્યા. દેવી, મેં આ સેતુ બાંધ્યો. હું બાંધવાનું કામ કરું છું, કોઈને તોડવાનું કામ નથી કરતો. હું જોડવાનું કામ કરું છું. લંકાને ભારતને જોડવાનું કામ મેં કર્યું. આ સેતુ મેં બાંધ્યો. જેને જોજો, આપણો ડાયરો બેઠો હોય ને, આપણે ઘણી વાર ક્યાંક ચા પાણી હોય અથવા તો કાંઈ લગ્ન પ્રસંગમાં બેઠા હોય તો તમે સાહેબ નિરીક્ષણ કરજો. અમુક બેઠા બેઠા હોય ને આપણા વડીલો, એ બેઠા બેઠા આમ ચોખવાળી કરતા હોય, કચરો હોય એક બાજુ મૂકતા હોય, કોકનું બીડીને ઠૂઠું પીડ્યું તે કરી મૂકતા હોય. અમુક બેઠા બેઠા દીહવાળિયું ભાંગતા હોય. આના નામ લખી લેજો. આને કોઈ દી સમાધાનમાં ન લઈ જતા, એને તોડતા જ આવડે. અંદરથી બેઠો હળિયું ભાંગતો હોય, બીડીઓને ઠૂઠા તોડતો હોય બેઠો બેઠો. હખનો તો બે યાર, કારણ કે વૃત્તિ જેની તોડવાની હોય એ કોઈને જોડી ન શકે, પણ જેની અંદર જ જોડવાના વિચાર હોય. ભગવાન રામ માં જાનકીને કહે છે કે મેં સેતુ બાંધ્યો. એમ કૃષ્ણ પરમાત્માએ પણ અર્જુનને કીધું કે અર્જુન, હું બધાયનું પેલા સમાધાન ઈચ્છતો હોઉં છું, પણ જ્યારે મારું સાંભળે નહીં, હું બોલતો હોઉં ને સાંભળે. ભગવાન બોલ્યા કે હું જ્યારે બોલતો હોઉં અને ત્યારે સાંભળે નહીં અને મારે રસ્તે ચાલે નહીં, ત્યારે મારે એને મારવા બહુ અઘરા પડે. અને વાતે હાચીને ગીતાનો ગાનારો ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં સ્વયં પોતે ગીતાનું જ્ઞાન આપતા હોય, કોણ સાંભળતું હતું બીજું? અરે છોડો સાહેબ, દુર્યોધન ગયો છે દાદા ભીષ્મ પાસે. ત્યારે દાદા ભીષ્મ પાસેને કીધું કે દાદા શું અત્યારે એને વાતો માંડી છે, શંખ ફૂંકાઈ ચુક્યા છે, એને કયો પોતપોતાના રથ ઉપર વ્યા જાય, યુદ્ધ ચાલુ કરે. અને ત્યારે દાદો ભીષ્મ બોલ્યા છે કે દુર્યોધન, તું તારા રથ ઉપર વયો જા, નહીતર હું અર્જુનની રાહ નહીં જોઉં. વયો જા તારા રથ ઉપર. અને હવે ભીષ્મ અફસોસ કરે છે, હે બ્રહ્મા, હે વિધાતા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતે કેમ ન બનાવ્યો? તે જો મને કુંતે બનાવ્યો હોત તો આજે નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળત. હે પવનદેવ, એક એવું ઝોકું મારો કે ભગવાન નારાયણના મુખમાંથી જે વાણી નીકળે છે એ મારા કાન સુધી પહોંચે તો મારો અંત સુધરે. પછી તો યુદ્ધની તૈયારી થાય છે. અને એટલું નહીં સાહેબ, અર્જુનને રથ પાછો લઈ લીધો, શંખ વાગી ગયા, અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે સાવધાન, રથથી નીચે ઉતરે છે ધર્મરાજ યુધિષ્ઠિર. ડગલા માંડતા માંડતા સાહેબ ગુરુના રથ સામે, ગુરુ દ્રોણના રથ સામે આવી
અને ધર્મરાજ યુધિષ્ઠિર હાથ જોડીને એટલું કહે છે, ગુરુજી તમે જે હાથમાં ધનુષ બાણ પકડતા શીખવાડ્યા છે, આજે અમે તમારી સામે રહ્યા છીએ, ગુરુજી મને આશીર્વાદ આપો. દ્રોણના મોઢામાં શબ્દ નીકળ્યો, વિજય ભાવ તો તમારો વિજય હો. ત્યાં કૃપાચાર્ય પાસે જાય, એ શબ્દ મેળવો, તમારો વિજય હો. અને હવે દાદા ભીષ્મ પાસે ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે, દાદા તારા ખોળામાં રમ્યા છીએ અમે, તેમને મોઢામાં કોળિયા આપ્યા છે, પરિસ્થિતિ હામાં રાખી દીધા, દાદા તારા પાંચેય દીકરાને માફ કરજે અને યુદ્ધ કરવાની મંજૂરી આપો. અને દાદા ભીષ્મના શબ્દમાં મોઢામાં શબ્દ નીકળ્યા, ધર્મરાજ યુધિષ્ઠિર વિજય ભવ. આ ત્રણેયના મોઢામાં વિજય શબ્દ નીકળ્યો અને ફરીવાર દુર્યોધન કૂદ્યો છે કે મારા પક્ષમાં લઈ અને મારા દુશ્મનોને કહો છો વિજય. અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા છે કે તું ચૂકી ગયો, તું ધર્મરાજ યુધિષ્ઠિર થી નાનો છો, તું તારા રથ થી નીચે ઉતરી અને એક વાર જો યુધિષ્ઠિર પાસે ગયો હોત ને તો ઈ એમ કહી દે તું મારો નાનો ભાઈ છો, વિજય ભવતું ઈ પરાજય લઈને ઘર ભેગા થઈ જાત. પણ તું દરેક વખતે દુર્યોધન મોડો પડે છો, તારી અંદર વિરોધ છે, તારી અંદર ઈર્ષા છે, તારી અંદર કલેશ છે. અને સાંભળી લે દુર્યોધન, જેનો રથ જ મુરલીધર હાકે છે, કોની તાકાત એને કોઈ હરવી શકે? હજી બેટા કહું છું કે એકવાર એને શરણે વયો જા. કહેવાનો અર્થ જે કોઈ પણ મોટો માણસ હોય એ ડાયરેક્ટ યુદ્ધ ન સ્વીકારે, કોઈ દિવસ ન સ્વીકારે. આપણે દુઃખ એટલે શું? આપણું ધાર્યું ન થાય એ દુઃખ ને. આપણે અંદર એક એવો પાવર આવી જાય, હું કહું એમ મારા ઘરના કરે. રોટલો કીધો એટલે રોટલો જ ચાવો જોવે. મારું કીધું મારા છોકરા હું એમ કહું એટલા જ ટકા લાવવા જોવે. પછી ધીરે ધીરે પૈસો થાય એટલે પછી કે હું કહું એમ મારો સમાજ કરવો જોવે. એમાંથી થોડુંક ઓલું થાય તો હું કહું એમ મારું ગામ કરવું જોવે. હવે અહીંયા સાત્ય હાથે રાખીને કયો, તમારું કીધું તમે પોતે કરો છો, તમારું કીધું તમારું મન કરે છે. હવે આપણે નથી કરતા, જગત હાટું નો ડોટું દેવાય. એની કરતા મોજથી મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. એ બાત દાંત કઢાવા છે તમને, નોય કઢાવું કેમ? આ દાંત જ કઢાવું છું યાર. આમ જો હવે જે બેઠા ને મેં તો પેલા કીધું હાવ ઘરના જ છે ને બધા, આમાં હાવ પરિવાર જ આપણે બેઠા છીએ. તો અમે તો ગલોટિયા ખાઈ તમારે, આમાં તમારે રાજી જ થવું છે ને. તમે અમારા શબ્દોના ગલોટિયા સમજીને મોજ કરજો સાહેબ. મોજ મારે એવું રે વાલીડા, મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે, મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે. અચ્છા ગીતો એવા બનાવ્યો, ગોરી રાધાને કાળો આપણે કાળા હોય ચાલે.
પણ કહેવા ગયો ભગવાન મોજ આપી દે ને, સારો પ્રસંગ ઘેરે આવી જાય ને, અને હું હંમેશા કહું છું કે સારો પ્રસંગનું આમંત્રણ મળી જાય ને તો ભલે બોલતા ન હોય, પણ સારા આમંત્રણને જે માણસ ઠોકરાવે એના પરિવારમાં કોઈ દી સારો પ્રસંગ ન આવે. એ આમંત્રણ મળે ને ત્યારે કૂદી જવાય. મોજ મારે ઉડે વાલીડા, મોજ મારે મોજ મારે, મોજ મારે ઉડે, મોજ મારે